વાર્તાનું શીર્ષક પ્રોજેક્ટ. તરલા અને સારંગી મા દીકરી હતા. તરલા આજે ચોધાર આંસુએ રડતી ઘરમાં બેસી ગઈ. ધવલ સાથે પ્રેમ લગ્ન કર્યા પછી આજે બરાબર 10 વર્ષે તે આટલું રડી રહી જાણે કે 10 વર્ષનું સામટું. કેમ કે આજે જ ધવલનો અંતિમ સંસ્કાર વિધિ કરી દીધા હતા. હાર્ટ એટેકથી મૃત્યુ. 6 વર્ષની દીકરી સામે ધવલની તસવીર અવાચક બની ગઈ. તરલા અવાચક બની ગઈ, પણ હેતાલી સખી એની વારે આવી ગઈ. તે થોડા દિવસ અહીં જ રોકાઈ ગઈ. 12-15 દિવસ તો નીકળી ગયા. ચાલ, હું આવતી જતી રહીશ, રડીશ નહીં. તારા પાર્લર પર કામનું ધ્યાન રાખજે કહેતી તે નીકળી ગઈ. તરલા થોડી કઠણ અને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતી રહી. સારંગી પણ થોડી વાર હસતી તો થોડી વાર ચૂપ થઈ જતી. છતાંય સારંગીથી તેને ઘરમાં ગમતું. મનમાં યાદ તો બધું આવ્યા કરતું. મા બાપ ફક્ત ઔપચારિકતા દાખવીને 2 આંસુ પાડી ચાલ્યા ગયા. જાણે 10 વર્ષ પહેલાં દીકરીએ કરેલી ભૂલની સજા જ તેને આપવી હોય એવું તેને લાગ્યું, અને એવો ભાવ પણ જણાયો. ધવલે મૂકેલી થોડી બચત અને એક પોલિસીથી મળેલી રકમ તરલાએ સાચવી મૂકી, અને એક બ્યુટિશિયન શોધી પાર્લરનું કામ થોડું વધારી લીધું. સોસાયટીમાં તેનું મકાન છેલ્લું હતું. ધીમે ધીમે જાહેરાત કરતાં પાર્લર હવે થોડું વધુ કાર્યરત બની ગયું. એક દિવસ બપોરે તરલા આરામ કરી રહી હતી અને ડોરબેલ વાગ્યો. એણે ધીમેથી દરવાજો ખોલ્યો. કોઈ અજાણ્યો યુવક સામે ઊભો હતો. હું છું ચિન્મય. હું ધવલને જાણું છું, છતાંય અત્યારે તો એક કામથી આવ્યો છું. અને તેણે એક કાર્ડ તરલા સામે ધરી દીધું. તેના પર હેતાલીનું નામ હતું.